નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં। હું છું આપની સાથે જિજ્ઞાસા। કોરોનાની મહામારી વચ્ચે જાણે મેગા સિટી અમદાવાદ મુશ્કેલીમાં મુકાયું છે। સતત હરણફાળ ભરી રહેલ અમદાવાદને જાણે બ્રેક લાગી ગઈ છે। તમામ ઉદ્યોગો ઠપ થઈ ગયા છે અને એ સાથે અમદાવાદના 4 સૌથી મોટા ઉદ્યોગો હોટેલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગાર્મેન્ટ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ છે। કરોડોનો ફટકો પડ્યો છે અને આર્થિક મોરચે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। આપદામાં ઉદ્યોગોની અધોગતિ। તો આપદામાં ઉદ્યોગોની અધોગતિ। સતત હરણફાળ ભરી રહેલું અમદાવાદ, જ્યાં સતત રાત દિવસ અમદાવાદ ધમધમતું રહે છે અને એ તમામની વચ્ચે બધું જ ઠપ થઈ ચૂક્યું છે। કોરોનાને કારણે મેગા સિટીના હાલ પણ બેહાલ થયા છે। કોમર્શિયલ એકમો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। જાણે કે અમદાવાદની રફતાર થંભી ગઈ હોય તેમ મહામારીમાં આ મહાનગર સંપડાયું છે અને આફતના ઉમરે જાણે કે ઉદ્યોગો થંભી ગયા છે। આર્થિક પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણપણે બંધ જોવા મળી છે। કોરોનાની મહામારી વચ્ચે મેગા સિટી અમદાવાદ મુશ્કેલીમાં છે। મહાનગરની રફતાર પર બ્રેક લાગી ગઈ છે। સતત હરણફાળ ભરી રહેલા અમદાવાદે જાણે આજે મૌન ધારણ કરી લીધું છે। ઉદ્યોગ ધંધાઓ બધું જ બંધ છે અને શહેરને મોટો આર્થિક ફટકો પડ્યો છે। મેગા સિટીના હાલ થયા બેહાલ। કોમર્શિયલ એકમો મુકાયા મુશ્કેલીમાં। મહામારીમાં સપડાયું મહાનગર। આર્થિક પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ। કોરોના મહામારીના સંકટમાં મેગા સિટી ખરાબ રીતે સપડાયું છે। મહાનગરની રફતાર પર બ્રેક લાગી ગઈ છે। લોકડાઉનમાં બધું જ લોક થઈ ગયું છે અને એક વખત હરણફાળ ભરતું અમદાવાદ ધીરે ધીરે મૃતપાય બની રહ્યું છે। કારણ બસ એક જ છે અને તે છે કોરોના મહામારી। આ મહામારીને કારણે દિવસભર ધમધમતી કર્ણાવતી નગરીએ આજે મૌન ધારણ કર્યું છે। ઉદ્યોગ ધંધાઓ બંધ થતા કામદારો અને માલિકો સાથે તેના પર નિર્વાહ કરતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। લોકો વતન ભણી રવાના થતા ઇન્ડસ્ટ્રી પણ બંધ પડી ગઈ છે। અમદાવાદની રફતાર થંભી ગઈ। આફતના ઉમરે ઉદ્યોગો, હોસ્ટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગાર્મેન્ટ, ફાર્મા ઇન્ડસ્ટ્રી બંધ। આમ તો મહાનગર અમદાવાદમાં તમામ પ્રકારના ઉદ્યોગો ધમધમે છે। કોરોનાની મહામારી વચ્ચે તમામ ઉદ્યોગોને ગ્રહણ લાગી ગયું છે। જોકે અમદાવાદના મોટા 4 ઉદ્યોગ, હોસ્ટેલ, ગાર્મેન્ટ, ફાર્મા ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ ઠપ થઈ ગયું છે અને શહેરને મોટો આર્થિક ફટકો પડ્યો છે। મંદી તરફ આગળ વધી રહેલું આ મહાનગર હવે ક્યારે ફરી ધમધમતું થશે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે અને ત્યારે જ શક્ય છે કે જ્યારે કોરોના જેવી મહામારીને માત આપી શકીશું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો મહામારી કોરોનાને કારણે આમ તો ઘણો આર્થિક મોરચે ફટકો પડ્યો છે। તમામ મહાનગરોમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને તમામ ઉદ્યોગો ઠપ છે। ગઈકાલે આપણે સુરતની વાત કરી હતી, જે પ્રકારે ડાયમંડ સિટી કહેવાતા સુરતને પણ મોટો ફટકો પડ્યો છે। આજે આપણે અમદાવાદની વાત કરીશું। મહાનગર અમદાવાદના જે 4 મોટા ઉદ્યોગો ધમધમે છે એ પણ તમામ ઠપ થઈ ચૂક્યા છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચા માટે ગેસ્ટ પેનલમાં મારી સાથે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયાના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય ઉપસ્થિત છે। ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી આપણી સાથે ઉપસ્થિત છે અને આર્બિટ્રેશન ચેરમેન અર્પણ શાહ પણ આપણી સાથે ઉપસ્થિત છે। સાથે જ કૃણાલ સ્ટ્રક્ચર ઇન્ડિયાના લિમિટેડના ચેરમેન અરવિંદ દોમાડિયા સાહેબ પણ ઉપસ્થિત છે। ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા આપની પાસે આવું છું નરેન્દ્ર સર, કારણ કે જે પ્રકારે કોરોના જેવી મહામારી સામે આપણે સૌ કોઈ ઝઝૂમી રહ્યા છે અને અમદાવાદનું એક સૌથી મોટો ધમધમતો ઉદ્યોગ એ હોટલ્સ, કેવી પરિસ્થિતિ, ખાસ કરીને કેટલું નુકસાન રોજનું થઈ રહ્યું છે? જેમ તમે બધા જાણો છો કે આ કોરોનાની બીમારી, જે કોવિડ-19ની બીમારીએ પૂરા વિશ્વમાં હાહાકાર મચાવ્યું છે અને એનાથી આપણે ભારત બી છૂટું નથી રહ્યું અને આપણે અમદાવાદ બી નહીં। અમારી અમદાવાદમાં લગભગ 1500થી 2000 હોટલો છે અને 15થી 20,000 રેસ્ટોરન્ટો છે અને ટોટલ ગુજરાતમાં જોવા જઈએ તો 4થી 5,000 હોટલો છે અને 40થી 50,000 નાની મોટી બધી રેસ્ટોરન્ટો છે। આજે મહિને એવરેજ 4થી 5,000 કરોડનો બિઝનેસનો ફરક પડે છે અને લગભગ 25,000 એમ્પ્લોયમેન્ટ જે કામ કરે છે આ રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગથી,
એ અત્યારે બેરોજગાર બનતો જાય છે. આગળની સમસ્યા બહુ મોટી આવી રહી છે કે નાના નાના રેસ્ટોરન્ટવાળા પોતાના ભાડા કેવી રીતે ચૂકવશે, પોતાના માણસોને પગાર કેવી રીતે આપશે, લાઇટના બિલો કેવી રીતે ભરશે. તો આજે અમે જોઈએ છીએ કે અત્યારે જે બહુ જ કફોડી હાલત રેસ્ટોરન્ટ અને હોટલની છે, અને જે અમારા ધારણા મુજબ લગભગ લોકડાઉન ચાલુ બી પતશે બી ત્યારે બી લગભગ 30 થી 40% રેસ્ટોરન્ટો ખુલશે જ નહીં એવી અમારી ધારણા છે. બિલકુલ અરવિંદભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક મોટો બિઝનેસ આપનો અમદાવાદમાં પણ છે. જો કે હાલ પરિસ્થિતિ એવી છે, આપ રાજકોટમાં છો, પરંતુ તેમ છતાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થઈ રહ્યું છે? કારણ ખાસ કરીને કોરોના જેવી મહામારીને કારણે બધું જ બંધ છે. નીચા માણસથી લઈને મોટા ઉદ્યોગપતિઓને પણ કેટલું નુકસાન? જિજ્ઞાસાબેન, પહેલા તો આપને બધાને મંતવ્ય ન્યૂઝના એન્કરોને નમસ્કાર કરું છું. જ્યારે સમગ્ર વિશ્વને કોરોના નામની મહામારીએ ભરડો લીધો છે અને આપણો દેશ પણ એનો ભોગ બન્યો છે, ત્યારે અમદાવાદ જેવું મહાનગર પણ એનો ભોગ બન્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ખરાબ રીતે ઘવાઈ ગયું છે. અમદાવાદની અંદર ને આપણા ગુજરાત રાજ્યને બહારના રાજ્યોના જે મજૂરો આવેલા છે એમનો જીવન નિર્વાહનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તમામ સરકારી કામો ઠપ થઈ ગયા છે. કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર પણ શક્ય રહ્યો નથી. તમામ લોકો નાના મોટાઓને પોતાની તાકાત પ્રમાણેની આર્થિક નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે અને ખૂબ નિરાશાનું વાતાવરણ અત્યારે લોકડાઉનના સમયમાં વ્યાપી ગયું છે. પરંતુ આપણે ગુજરાતીઓ હંમેશાને માટે કર્મયોગી રહ્યા છીએ. આફતને અવસરમાં પરિવર્તિત કરનાર આપણી આ ગુજરાતની તાસીર રહી છે. એટલે આપણે બધા પ્રાર્થના કરીએ કે આવી મહામારી સામે પણ આપણો મહાનગર કર્ણાવતી ફરી પાછો ધમધમતું બને અને ફરી પાછો હેપી ડેઝ આર હિયર અગેનની ભાવના સાથે આપણે બધા કામે લાગીએ. એ જ મારી આ બાબતમાં બિલકુલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કર્ણાવતી નગરી ફરી ધમધમતી થાય. ખાસ કરીને અરવિંદભાઈ, હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો બિઝનેસ આપ ચલાવો છો. કેટલી કંપની અમદાવાદમાં છે? કેટલું રોજનું ટર્નઓવર ને હાલની શું સ્થિતિ છે? નાના પાયે લઈએ તો મહિનાનું ટર્નઓવર 4 થી 5 કરોડ હોય છે, જ્યારે મોટી કંપનીઓ AA ક્લાસની અંદર આવેલી કંપનીઓનું ટર્નઓવર માસિક 150 થી 200 કરોડ રૂપિયા સુધી પણ હોય છે. અમારી કંપનીનું માસિક ટર્નઓવર 100 કરોડ રૂપિયા સુધી હોય છે. આવી રીતે કરીબન 5,000 કંપનીઓના બધા નાણાકીય વ્યવહાર અને આ ધંધાકીય વ્યવહાર બધા બંધ થઈ ગયા છે. કોઈ પણ કાર્ય વેગવંતું હવે થઈ શકવાની સ્થિતિ હાલના સમયમાં અત્યારે દેખાતી નથી. એટલે આર્થિક રીતે આ વ્યવસાય અત્યારે બહુ અધોગતિના આરે આવીને ઉભો થઈ ગયો છે. બિલકુલ અધોગતિ તરફ આપણે હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કેસો સતત વધી રહ્યા છે. ભાવેશભાઈ, શું કહેશો? કારણ કે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયાના ફાઉન્ડર તરીકે આપ શું કહેશો? કારણ કે ઘણું બધું નુકસાન આ ઉદ્યોગને પણ થઈ રહ્યું છે. બધું જ ઠપ છે, સતત કેસો વધી રહ્યા છે. ક્યારે ધમધમતું થશે એ પણ આપણે હાલ કશું જ કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે. ફાર્મા ઉદ્યોગની જો હું વાત કરું તો ગુજરાતનું આખા દેશમાં 45% જેટલું કોન્ટ્રીબ્યુશન છે અને તમે એક્સપોર્ટની જો વાત કરો તો ખાલી ગુજરાતમાંથી જ વિદેશોમાં 30% જેટલી દવા એક્સપોર્ટ થાય છે. ગુજરાત આખા ભારતનું મેઇન એપી સેન્ટર છે દવા ઉદ્યોગની વાત કરીએ તો. નોટ ઓનલી મેડિસિન્સ પણ મેડિસિન બનાવવા માટેનું જે રો મટીરિયલ્સ જે બનાવવામાં આવે છે એમાં બી ગુજરાતનો 45% જેટલો ફાળો છે. અત્યારે હાલમાં ગુજરાતમાં અમદાવાદ શહેરની બહાર 40 થી 45% જેટલી કંપની અત્યારે કાર્યરત થઈ છે. મેન્યુફેક્ચરિંગ એ લોકોએ ચાલુ કર્યું છે. એમાં અત્યારે આવશ્યક દવાઓ અત્યારે બની રહી છે, પરંતુ લેબરની પ્રોબ્લેમ્સ, બ્લુ કોલર જે શોપ ફ્લોર પર જે એમ્પ્લોઈઝ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન મેન પાવર જ ચાલે USFDA અને WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે. એટલે અત્યારે ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ અત્યારે એક જ શિફ્ટ પર ચાલી રહ્યું છે. મોટાભાગની કંપની જે 24 કલાક રન કરતી હતી અત્યારે એક જ શિફ્ટ પર ચાલે છે અને અત્યારે જે પ્રોડક્શનની એમની કમ્પ્લીટ જે કેપેસિટી છે એના અત્યારે 25 થી 30% જ એમનું પ્રોડક્શન અત્યારે થઈ રહ્યું છે. એટલે ગુજરાતના ફાર્મા ઉદ્યોગ અને એ પ્રમાણે દેશના ફાર્મા ઉદ્યોગને અત્યારે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. બિલકુલ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પણ હાલમાં કટોકટીની સ્થિતિમાં. મેન્યુફેક્ચરિંગ ગાર્મેન્ટ ઉદ્યોગની આપણે વાત કરીએ તો ખાસ કરીને શું પરિસ્થિતિ છે અર્પણભાઈ? કારણ કે તમામ ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગમાં ગાર્મેન્ટ ઉદ્યોગમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? ગાર્મેન્ટ ઉદ્યોગની જ્યાં સુધી વાત કરું તો ત્યાં અત્યારે
ખેતી પછી સૌથી વધારે રોજગારી પૂરું પાડતો ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ છે, જેમાં હાઈએસ્ટ રોજગારી આપવામાં આવે છે, હાઈએસ્ટ લોકોને કામ આપવામાં આવે છે. એક ગણતરી મુજબ એક સિલાઈ મશીન એટલે કે સ્ટિચિંગ મશીન જ્યારે લાગે છે ત્યારે 3 થી 4 લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કામ મળતું હોય છે. છેલ્લા 30 દિવસ ઉપર આજે થઈ ગયા, આપણે લોકડાઉનની પરિસ્થિતિમાં છીએ. મંદીના માહોલમાં તો હતા જ, સાથે સાથે આ લોકડાઉનની પરિસ્થિતિ આવી છે. કોવિડ-19 એ એક વર્લ્ડ વાઇડ અત્યારે ફેલાયેલો રોગચાળો છે, જેને આપણે કંટ્રોલ કરવા માટે બધા મથી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. રોજગારીની સમસ્યા ખૂબ મોટી પેદા થઈ છે. અને અમારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તો ફેશન ઇન્ડસ્ટ્રી છે. સમરની સિઝનનો બધો જ પ્રોડક્ટ રેડી થઈ અને ડિસ્પેચની પરિસ્થિતિ આવી ગઈ હતી. એ સમયગાળો અમારો ચાલતો હતો જ્યારે ડિસ્પેચ ચાલતું હતું. એક બીજી સાથે સાથે રમઝાનની અમારી મેઇન સિઝન હોય. આ બંને સિઝન અને સમરની સિઝનની સાથે સાથે એટલો માલ અમે લોકો પ્રોડક્શનમાં હતો બધો લાઇનમાં, જે અત્યારે ટોટલી ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે બહુ જ મોટું નુકસાન, જબરજસ્ત નુકસાન અત્યારે થવાનું છે. કે અમારી ફેશન ઇન્ડસ્ટ્રી છે, આ સિઝન આખી બદલાઈ જશે પછી એ બધી જ પ્રોડક્ટો બહુ જ તકલીફ અમને આપશે, કારણ કે એ વેચવી અમારા માટે બહુ જ મુશ્કેલ થવાની છે. બિલકુલ. સુમણ સાહેબ, આપ શું કહેશો? કારણ કે 1500થી વધારે હોટલ અમદાવાદમાં, 15000થી વધારે રેસ્ટોરન્ટ, જેમ આપે કહ્યું, કેટલું નુકસાન, અને ફરીથી આ રફતાર ક્યારે પકડશે અમદાવાદ એ આપણને નથી ખબર, કારણ કે લોકડાઉન હજુ લંબાવવાના એંધાણ છે. એ તમામની વચ્ચે કેટલું નુકસાન થઈ રહ્યું છે હોટલ ઉદ્યોગોને? મેં જેમ પહેલાં બી કીધું કે હોટલ ઉદ્યોગને મહિને 4 થી 5 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. અને આ લોકડાઉન ક્યારે પતે છે અને ક્યારે આ લક્ઝરી આઇટમ તરીકે હોટલને ગણાય છે. અમે અત્યારે આ વખતે અત્યારે સરકારમાં રેસ્ટોરન્ટને એસેન્શિયલ કોમ્યુનિટીમાં ગણવાનું કીધું છે, પણ રેસ્ટોરન્ટ હજુ થોડા ટાઈમ પછી, લોકડાઉન પછી સમજો કે આજે મહિના પછી થોડા ચાલતા થઈ જવાના. પણ હોટલ ઉદ્યોગ તો સમજો કે અત્યારે માણસ ટ્રાવેલિંગ તો અત્યારે લગભગ દિવાળી સુધી ટાળવાનું. અને જે વિદેશથી જે ગેસ્ટ છે એ વિદેશથી તો ગેસ્ટ તમે સમજો કે આજે 2020માં તો કોઈ આવવાના જ નથી. 2021 પહેલાં કોઈ ગેસ્ટ તો વિદેશથી આવવાના નથી. તો જે મોટી 5 સ્ટાર હોટલો છે એ લોકોને બી બહુ મોટો ફટકો હોય કે જે વિદેશથી આવનાર લોકો હોય છે, 3 સ્ટારથી 5 સ્ટાર હોટલમાં રોકાતા હોય છે, એ બધી જ હોટલોની ઓક્યુપન્સી લગભગ 10 થી 20% રહેવાની છે. જેના હિસાબે એમના માથે મોટા ખર્ચા હોય છે, જે ફિક્સ પગાર હોય છે, ફિક્સ મેન્ટેનન્સ ખર્ચા હોય છે, ફિક્સ વીજળીનો ખર્ચો હોય છે. એ તો માથે બહાર આવે કે સમજો કે ચાલુ થયા પછી બી એકવાર લોકડાઉન ખોલ્યા પછી બી લગભગ 6 થી 8 મહિના ગાડી પાટે આવતા થશે. બિલકુલ સુમની સાહેબ, પરંતુ હાલની જે સ્થિતિ પ્રમાણે છે બધું જ બંધ છે ને એ તમામની વચ્ચે ગુજરાતીઓ તો ખાવાના બહુ શોખીન છે, દિલે દરિયા, મોજે દરિયા, પરંતુ શું આ લાગી રહ્યું છે સ્થિતિ પ્રમાણે આ બધું ફરીથી ધમધમતું ક્યારે થશે? રણનો રસ્તો શું, આમાંથી બહાર નીકળવા માટે શું થઈ શકે? જો હું તો કહું છું કે બસ આ 2 લોકડાઉન પૂરા થયા, હવે 3જા લોકડાઉનનું ના કરવું જોઈએ. હર્ડ ઇમ્યુનિટી કરીને જે હોય છે દરેક માણસમાં, અને આપણા ઇન્ડિયન લોકો તો જેમ ડૉક્ટર તેજસ પટેલનું બી અમે વચ્ચે સાંભળેલું કે આપણે બહાર માટીમાં રમ્યા છીએ, ગીલી દંડા રમ્યા છીએ, લખોટીઓ રમ્યા છીએ, અને આપણી હ્યુમન પાવર બહુ સ્ટ્રોંગ છે. અને અત્યારે તમે એવરેજ જોવા જાઓ તો 2 મહિનામાં 1000 માણસ મળ્યા છે. પણ જો આ લોકડાઉન નહીં ખુલે તો આજે નારાયણ મૂર્તિએ બી કીધું છે કે આનાથી વધારે માણસો આ ભૂખમરીના હિસાબે મરશે. અને અમને એવી ચિંતા છે કે જો આ બહુ બધું લાંબુ ચાલ્યું તો ટૂંક સમયમાં ગામડાઓથી લૂંટફાટ શરૂ થઈ જશે. કે ગામડાઓથી જે ટ્રકો જે આવતા જે અવરજવર કરશે એમાં લોકો લૂંટફાટ શરૂ કરી દેશે. એટલે અમારા હિસાબે આ 3જું લોકડાઉન ખાલી કેન્ટોનમેન્ટ એરિયામાં જે હોય એ એરિયામાં જ રાખવું જોઈએ. બાકી બધી જગ્યાએ લોકડાઉન ધીરે ધીરે સ્ટેપ વાઇઝ ખોલી નાખવું જોઈએ. બિલકુલ. અર્પણભાઈ શું કહેશો? અમદાવાદની જ વાત કરી, એટલે અમદાવાદમાં તો કોઈ એવો હવે એરિયા નથી બાકી રહ્યો, કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં કેસ ના હોય. તમામ ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં છે, ને એ તમામની વચ્ચે લોકડાઉન ખોલવું અશક્ય લાગી રહ્યું છે. ખાસ કરીને ગાર્મેન્ટ ઉદ્યોગની વાત કરીએ, મેન્યુફેક્ચરિંગ લેવલે, માર્કેટ લેવલ પર આને શું અસર પહોંચી છે? ની વાત બિલકુલ સાચી છે, કારણ કે ગાર્મેન્ટનો તો જે મેન્યુફેક્ચરિંગ ઝોન છે એમાં ઘણો બધો મોટો એરિયા અત્યારે અમદાવાદની અંદર રેડ ઝોનની અંદર છે. અને એના કારણે એ ઝોન ક્યારે ખુલશે એની અમને ખબર નથી, કારણ કે રેડ ઝોન જ્યાં સુધી કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી ખોલવાનો મતલબ નથી થતો. ખોલ્યા પછી બી પરિસ્થિતિ એવી છે કે વેપારીઓ ક્યારે જશે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની સેફટી પહેલાં વિચારશે. અને એના કારણે, કારણ કે અમારી જે ફેક્ટરીઓ હોય છે, ફેક્ટરીઓમાં વર્કર્સ જે હોય છે એ લગભગ અમુક અંતરે બેઠા જ હોય છે, પરંતુ એમાં પણ જો અમારે પાલન કરવાના હશે બધા જ નીતિ નિયમો, તો એ ઘણી વખત અમને બી બહુ અઘરા પડે.
કારણ કે બધી જ ફેક્ટરીની અંદર ડિસ્ટન્સે માણસોને બેસાડવાના, આટલો બધો સ્ટાફ આવતો હોય એને કંટ્રોલ કરવાનો, કપડું અલગ અલગ જગ્યાએથી આવતું હોય, કટિંગ અલગ જગ્યાએ થતું હોય, બીજી બધી પ્રોસેસ અલગ અલગ જગ્યાઓ થતી હોય, તો કેટલી જગ્યાએ એને કંટ્રોલ કરવું એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે અને એક મિનિમાઇઝ અને આપણે નહીં કરી શકીએ ત્યાં સુધી ઓપન કરવું મુશ્કેલ ચોક્કસ છે. સોમાણી સાહેબે કીધું એ વાત એટલી જ સાચી છે કે ઇકોનોમીની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે અને એનાથી રોજગારીમાં બહુ મોટી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને ખાવાના બી પ્રોબ્લેમ થશે, કારણ કે વેપારીઓને બી પોતાનો એક પ્રોબ્લેમ છે. એમણે અત્યારે બધે જ પેમેન્ટો કરવાના છે. EMI બધી જ બેન્કોએ ઘટાડી દીધી છે ને ઓછી કરી નાખી છે ને કેન્સલ કરી છે એવું નથી. વ્યાજ તો ચાલુ જ છે, એટલે વ્યાજ ભરવાનું જ છે, બધા જ ખર્ચા કરવાના છે, પગારો ચૂકવવાના છે. આ બધાની વચ્ચે વેપારીની બી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે. એટલે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આના કંઈક રસ્તા વિચારવા પડશે. થોડું થોડું કરીને ઓપન ચોક્કસ કરવું પડશે, એવો પ્લાન તો કરવો જ પડશે. આર્થિક રીતે તમામ મોરચે આપણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અરવિંદભાઈ શું કહેશો? કારણ કે જેમ અર્પણભાઈ કહી રહ્યા છે કે ચાલુ થાય છે એ વખતે પણ કેટલાક નિયમો તો પાળવવાના રહેશે જ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું રહેશે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની આપણે વાત કરીએ તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે મેન્ટેન કરી શકાશે? કારણ કે ત્યાં તો મોટા પ્રમાણમાં આ અશક્ય જ લાગી રહ્યું છે. ક્યારે ચાલુ થશે? કઈ રીતની આમાં આગળ કાર્યવાહી રહેવી જોઈએ? કારણ કે કેસો તો વધી રહ્યા છે. કેટલું નુકસાન આગળના દિવસોમાં પણ થઈ શકે? મારી પહેલાના બે વક્તાવે જે એમની વાતનો સૂર આપની સમક્ષ પેશ કર્યો એની સાથે હું 100% સહમત છું. પરંતુ આપણે નેશન ફર્સ્ટ હોય છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ વિચારધારાને આપણે વરેલા છીએ. પરંતુ ભારત સરકારનો સ્વાસ્થ્ય વિભાગનો આયુષ ડિપાર્ટમેન્ટ છે, એમના કહેવા પ્રમાણે આપણે આયુર્વેદિક તરફ આગળ વધવું જોઈએ, લોકોને સજાગ કરવા જોઈએ, સમજાવવા જોઈએ. લોકડાઉન ઇઝ નોટ ધ ઓનલી સોલ્યુશન. લોકડાઉનને ધીરે ધીરે આપણે રિલેક્સ કરવું એ પણ આજની દેશની તાતી જરૂરિયાત છે. આપણે ઇકોનોમી પણ આપણી પાછી બુસ્ટઅપ કરવી પડશે. દેશને ફરી પાછો આર્થિક રીતે નિર્ભર કરવા માટે આપણી ઇકોનોમીને આપણે પાછી મજબૂત કરવી પડશે. એવા સંજોગોની અમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ અમને ઘણી બધી છૂટછાટ આપી છે. કેન્દ્ર લેવલેથી પણ મજૂરોના માઇગ્રેશન માટે છૂટ મળી છે. એવા સંજોગોમાં અમે તમામ પ્રિકોશન લઈને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીએ છીએ. સેનિટાઇઝેશનની ચેનલો બનાવી છે, તેમાંથી લેબરોને પાસ આઉટ કરી હાઇજેનિક ફૂડની પણ વ્યવસ્થા કરી છે. એમને યોગા એક્સરસાઇઝ તરફ પણ વાળ્યા છે અને આયુર્વેદિકના ઉકાળા પણ અમે એમને આપવા શરૂ કર્યા છે. આવી રીતે ધીરે ધીરે આપણે જો હિંમતમાં એમને મજૂરોને રાખશું, એ અનસ્કિલ માણસો હોય છે, એને વિઝન આપવું એ આપણી ફરજ છે. આવી રીતે ફરી પાછા દેશને ફરી પાછો આપણે એક નવી ક્ષિતિજની ઊંચાઈએ લઈ જવા માટે આપણે સંકલ્પબદ્ધ થવું પડશે. અને ક્યારેય પણ આથમેલો સુરત ફરી પાછો ન ઉગે એવું ક્યારેય બન્યું નથી. આપણે તો પ્રકૃતિ પ્રેમી છીએ, આપણે હંમેશને માટે ભગવાનના સિદ્ધાંતને વરેલા છીએ. આવતીકાલનો સુરત નવો એક પેગામ લઈને આવવાનો છે, નવા સંદેશા સાથે, નવા જોમ અને જુસ્સા સાથે ફરી પાછા આપણે નિરાશામાંથી ઊભા થઈ આપણી સાથે જોડાયેલા તમામ ભારતવાસીઓને આપણા માન્ય પ્રધાનમંત્રીની હાકલને આપણે અનુમોદન કરી, ગુજરાતના મુખ્યમંત્રીને પણ સમર્થન કરી આપણે બધા એક સાથે પાછા જો કામે લાગશું તો આ અંધારા લાંબો સમય ટકશે નહીં અને કોરોના એ જેટ ગતિ આ દેશમાંથી બિલકુલ આશા રાખીએ કે જલ્દી આ મહામારીમાંથી આપણે બહાર નીકળી જઈએ, પરંતુ એ તમામ માટે લોકોના સહયોગની એટલી જ જરૂર પડશે. અરવિંદભાઈ, જે પ્રકારે આપણે કહ્યું કે ઉદ્યોગોને છૂટછાટ સાથે મંજૂરી આપવામાં આવી છે, ચાલુ કરવામાં આવ્યા છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો શું પહેલા જેવી પરિસ્થિતિ હાલમાં છે? કારણ કે શ્રમિકો પણ મોટા ભાગે ઉપસ્થિત નથી. કેટલું પહેલા જેટલું જ કામ થઈ રહ્યું છે? ખાસ કરીને મોટા મોટા કામો, રોડ, રસ્તાઓ, એ કયા લેવલે હાલ કામ થઈ રહ્યું છે? હજુ તો શરૂઆત થઈ છે. ધીરે ધીરે કરતા એ વેગવંતું બને. આપણે કહેવત છે કે ઘોડા વેગે આવે ને કીડી વેગે જાય, એમ શુભ શરૂઆતની જ શરૂઆત થઈ ગઈ છે ને એ જ આપણે માટે પોઝિટિવ સિમ્ટમ છે. ધીરે ધીરે કરતા પ્રોગ્રેસ આગળ વધશે, કામની અંદર ગતિ આવશે, અનસ્કિલ લેબરોને ફરી પાછો પુનઃ વિશ્વાસ સંપાદિત થશે. એ લોકોને પણ કોરોનાની બીકમાંથી કાઢવાના છે. અત્યારે તો એ લોકો 2 મહિનાથી ઘરમાં પુરાઈને કોઈ પણ કામકાજ વગર એ લોકોના મગજ પણ શૂન્ય મનસ્ક થઈ ગયા છે અને એ પણ બહારના રાજ્યોનો હોવાથી એની અત્યારે
એને વતન તરફ જવા માટેની એની મીટ મંડાયેલી છે. એવા સંજોગોમાં આપણે એને બધાને મજબૂત કરી અને 100% નહીં પણ 10% કે 5% પણ કામની શુભ શરૂઆત થઈ જશે તો આપણે 100% સુધી પહોંચશું એવો મને આત્મવિશ્વાસ છે. બિલકુલ. ભાવેશભાઈ, શું કહેશો? ખાસ કરીને ફાર્મા ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો થોડેક અંશે તો પહેલેથી જ ફાર્મા ઇન્ડસ્ટ્રી તો ચાલુ જ છે, તેમ છતાં પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને શું વ્યવસ્થા કામદારો માટે છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે, એ લોકોમાં પણ ભય રહેતો હોય છે? કેટલું કામ, તમે કહ્યું કે એક જ શિફ્ટમાં હવે તો કામ થઈ રહ્યું છે? ફાર્મા ઇન્ડસ્ટ્રીની જો વાત કરું તો અત્યારે ત્યાં એટલીસ્ટ કામ ચાલુ થઈ ગયું છે, પરંતુ હું તમને એક એક્ઝામ્પલ આપું તો હૃદય રોગની 70% દવા ગુજરાતમાં બની રહી છે અત્યારે, પરંતુ એનું પ્રોડક્શન અત્યારે બહુ ઓછું ચાલી રહ્યું છે, કારણ કે મોટાભાગના ઉદ્યોગો અત્યારે એસેન્શિયલ્સ છે, મેડિસિન્સ છે, એના પર ફોકસ કરી રહ્યા છે. એવી રીતે ઓર્થોપેડિકના જે ઇમ્પ્લાન્ટ છે એ 60% જેટલા ગુજરાતમાં બને છે. હવે પ્રશ્ન એ છે કે કઈ વસ્તુનું પ્રોડક્શન કરવું જે નોર્મલી કંપનીઝ અત્યારે જે પ્રોડક્ટ્સમાં માર્જિન્સ વધારે હોય અને જે જરૂરિયાત વધારે હોય એનું અત્યારે પ્રોડક્શન કરી રહી છે. પરંતુ જો આ લોકડાઉન લંબાવાશે અને જો છૂટછાટ બહુ નહીં આપવામાં આવે તો મને ડર છે કે દરેક મનુષ્યને જે રોજિંદી જે દવા, દાખલા તરીકે ડાયાબિટીસની છે કે કોલેસ્ટ્રોલની છે, એ બધી દવાઓ અત્યારે અછત માર્કેટમાં દેખાતી નથી, પરંતુ 15 થી 20 દિવસ પછી આની બી અછત માર્કેટમાં કદાચ દેખાશે એવું મને લાગી રહ્યું છે. એટલે સોમાણી સાહેબ જોડે હું કમ્પ્લીટલી એગ્રી છું કે લોકડાઉન એ ઉપાય નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને પોતાના કર્મચારીઓ અને પોતાની પ્રિમાઇસીસમાં થોડું ધ્યાન રાખી અને ધીરે ધીરે છૂટછાટ આપશો તો જ ફરી પાછા આપણે આર્થિક રીતે પગભર બનીશું. અધરવાઇઝ અત્યારે હું તમને બીજો એક ડેટા આપું કે 40 લાખ લોકોની નોકરીઓ અત્યારે ભારતમાં ઓલરેડી જતી રહી છે અને વિશ્વમાં 3.5 કરોડ લોકોની નોકરી જતી રહી છે. મને ડર છે કે જો આ પરિસ્થિતિ હજી બી એક નવું લોકડાઉન આવશે ને તો કદાચ આ 40 લાખનો આંકડો 4 કરોડ સુધી પહોંચશે. મને એવું ડર અત્યારે લાગી રહ્યો છે. એટલે મારી તો સરકારને ખાસ વિનંતી છે કે લોકોની સ્વાસ્થ્ય સેવા અંગે પરંતુ ધ્યાન આપે, પરંતુ છૂટછાટ આપી અને આર્થિક રીતે કર્મચારીઓને, માલિકોને, બધાને અને વેપારીઓને પગભર બનાવે. બિલકુલ. સોમાણી સર, શું કહેશો? કારણ કે આર્થિક રીતે આમાંથી આપણે ઊભું તો થવું જ પડશે, બેઠું થવું પડશે, કારણ કે જે સ્થિતિ આપણે ક્યારેય નહોતી વિચારી એ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, પરંતુ આમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શું? બસ જેમ બધાએ કીધું કે ધીરે ધીરે આપણે આ લોકડાઉનમાંથી બહાર આવવું પડશે અને જેમ તમે અત્યાર સુધી જોયા છે કે વાયરસ તો કોઈ બી જવાનો છે જ નહીં. જેમ પહેલાં બી તમે જોયું સ્વાઇન ફ્લૂ છે કે H1 છે કે બધા જ વાયરસો હજુ બી છે જ. આવી રીતે હવે આના માટે બી ટેવાવું પડશે ધીરે ધીરે. જે આપણા જે સરકારે જે ગાઈડલાઇન્સ આપી છે અને જે અમારી હોટલ ઇન્ડસ્ટ્રીમાં બધી જે FSI ગાઈડલાઇન તૈયાર કરી રહી છે એ ગાઈડલાઇન બધા જ લોકો ફોલો કરશે. સોશિયલ ડિસ્ટન્સિંગ છે, હાઇજીન છે, એ બધા જ જે કહેવાય કે જેટલા બી આજે કાયદા FSIના જે આવશે એ બધા જ હોટલવાળાઓ પાલન કરવા માટે તૈયાર છે, રેસ્ટોરન્ટવાળા બી બધા પાલન કરવા માટે. પણ જો આ લોકડાઉન વધારે લાંબુ ચાલ્યું તો જે મજદૂરો, જે લેબર હજુ સુધી અહીંયા રોકાયેલા છે એ લોકો બી એમને થાય છે કે આગળ ખુલશે કે નહીં, તો એ લોકો બી જવાના ફિરાકમાં છે, તો બીજા બધા લેબર બી જતા રહેશે. તો એકવાર લોકડાઉન ખુલી બી જશે, અગર માન લો પૂરી થશે તો કામ ધંધો શરૂ નહીં થઈ શકે. તો અમારી એ જ વિનંતી છે કે લોકડાઉન ધીરે ધીરે અંશવાઇઝ ખોલવું જોઈએ, જેનાથી આ રોજગાર શરૂ થઈ જાય. આપનો અનુભવ શું કહે છે, ક્યારે ખુલી શકે છે આ બધું? અમારા હિસાબે તો આ 3 મેથી થોડું ખુલવું જોઈએ. અમારે જે અત્યારે બાકી અમદાવાદનું જે હોટસ્પોટ છે એ એરિયાને છોડીને ધીરે ધીરે આપણે બધી છૂટ આપવી જોઈએ. નહીં તો શું છે કે આ બહુ લાંબુ લોકડાઉન ચાલ્યું તો બેરોજગારી 100% થવાની છે. પણ આ આપણા પ્રધાનમંત્રીનું જે કેવું છે ને આ લોકડાઉન બી બહુ હકીકત સાચી વાત, જરૂરી બી હતું. પણ હવે આ 40 દિવસ થઈ ગયા એટલે મારા હિસાબે અત્યારે આ 40 દિવસ બહુ થઈ ગયા. હવે લંબાવવું ના જોઈએ, જ્યાં જ્યાં ખાલી જરૂર લાગે ત્યાં જ લંબાવવું જોઈએ. ભાવેશભાઈ, તમને એક બીજી વાત કરું તો ભારતમાં 30% લોકો ડેલી વેજીસ ઉપર કામ કરે છે હવે, અને એ લોકો આઉટસોર્સિંગ અથવા તો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. હવે જો કંપની જ કોન્ટ્રાક્ટરને પૈસા ન આપે તો કોન્ટ્રાક્ટર એ લોકોને કેવી રીતે પૈસા આપવાનો? મારી જોડે ઘણા એક્ઝામ્પલ છે. હું ઘણી બધી કંપનીઓનો એડવાઇઝર છું. ડેલી વેજીસ પર કામ કરતા લોકોની હાલત અત્યારે એકદમ જ ખરાબ છે, બહુ કટોકટીમાં છે. આથી સોમાણી સાહેબ જોડે અને બીજા વક્તાઓ જોડે હું સહમત છું કે લોકડાઉન એ એક જ ઉપાય નથી. લોકડાઉન સાથે સંભાળ રાખી અને કેવી રીતે આપણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપીએ એ જ એકમાત્ર ઉપાય અત્યારે મને દેખાઈ રહ્યો છે.
બિલકુલ અર્પણભાઈ, શું કહેશો? ધીમે ધીમે લોકડાઉન ખુલવું જોઈએ, કારણ કે આર્થિક રીતે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ એ તમામની વચ્ચે જો લોકડાઉન લંબાય પણ છે, કારણ કે અમદાવાદમાં કેસો એટલા બધા છે એટલે લોકડાઉન કદાચ લંબાવાય છે એવી શક્યતાઓ વધારે રહેલી છે. તેમ છતાં પણ આપણે ટેક્સટાઇલ ઉદ્યોગની, ગાર્મેન્ટ ઉદ્યોગની વાત કરી લઈએ તો ઉદ્યોગોને પણ કહેવામાં આવ્યું છે સરકાર તરફથી કે નાના શ્રમિકો છે, કામદારો છે, એમને પગાર ચાલુ રાખે. તો તમે માર્ચ મહિનાનો પગાર ચૂકવી દીધો છે, મૂડીમાંથી આ પગાર ચૂકવવામાં આવ્યો છે, એટલે હવે કેવી સ્થિતિ છે એમ ખાસ કરીને ઉદ્યોગપતિઓ માટે? પગાર ચૂકવવાની વાત છે ત્યાં સુધી માર્ચ મહિનાનો પગાર બધા જ લોકોએ લગભગ ચૂકવી દીધો છે અને એપ્રિલ મહિના માટે બી વેપારીઓ એમના કર્મચારીઓ માટે બધી વ્યવસ્થા કરતા જ રહ્યા છે અને તૈયારી રાખી જ છે. પરંતુ આ માત્ર એપ્રિલનો ઇસ્યુ નથી. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે એપ્રિલ, મે, જૂન પણ આવા જ જવાના છે, કારણ કે અમારા પણ ઘણા બધા શ્રમિકો જે છે જે જતા રહ્યા છે અને જે નથી ગયા એ પણ લગભગ જશે. તો આવતા 2 મહિના પણ અમારે પ્રોડક્શન કોઈ આવવાના નથી, પરંતુ જ્યારે કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે એટલે એને સાચવવાની બધાની જવાબદારી છે. જે તે પ્રકારે એ લોકોને ખાવા પીવાના એમની પ્રોબ્લેમ ના થાય એનો દરેક જણ તકેદારી રાખી રહ્યું છે. અમદાવાદની પરિસ્થિતિ ચોક્કસ ખરાબ છે. રેડ ઝોન જ્યાં છે ત્યાં આગળ ખોલવું મુશ્કેલ છે, એ વાત સરકારની પણ સાચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને ભારત સરકારે જે રીતે પગલાં લીધા છે એ ખૂબ જ સરાહનીય છે અને એના જ કારણે અત્યારે આપણે આ પરિસ્થિતિમાં છીએ કે આપણે ત્યાં દુનિયાના બીજા દેશો કરતાં અત્યારે બહુ ઓછો ફિગર છે આની અંદર. આગળની ગાઈડલાઈન પણ સરકાર વિચારશે. સરકાર બધી જ રીતે વિચારી રહ્યું છે કે આર્થિક ક્ષેત્રે પણ આપણે પાછા પગફર થઈએ. ગુજરાત ફરી આગળ આવવાનું જ છે, ચોક્કસ આવવાનું છે, કારણ કે આ એક મનોમંથન થયા પછી દરેક વેપારી આગળ નવું કેવી રીતે આગળ વધવું, કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવું છે કે જે કંઈ અત્યાર સુધી ક્રિએટ કર્યું હતું એ લગભગ હવે ઝીરો થવાની પરિસ્થિતિમાં આવી ગયું છે. આપણે આ 3 મહિના જ્યારે અમારા બગડશે ત્યારે અમારી પરિસ્થિતિમાં અમે આગળ હવે ટોટલી નવા વિઝન સાથે જ નીકળવું પડશે. જૂની પદ્ધતિઓમાંથી બહાર આવવું પડશે. આ બધું ઘણું બધું થવાનું છે. એટલે આર્થિક ક્ષેત્રને પણ વિચારવું પડશે. ધીમે ધીમે, બહુ જ સ્લોલી પણ ચોક્કસપણે ઓપન તો કરવું જ પડશે. બિલકુલ. સોમાણી સાહેબ, આપ કેટલા સહેમત છો? કારણ કે માર્ચનો પગાર ચૂકવી દીધો, એપ્રિલનો પણ પગાર તમે ચૂકવી દેશો મૂડીમાંથી, પરંતુ ફરીથી એ બધું શરૂ થાય છે ધીમે ધીમે, તો પણ એ સ્પીડ પકડતા કદાચ વધુ 3-4 મહિના લાગી જાય. પરંતુ ત્યાં સુધી શું તમામ કામદારોને, શ્રમિકોને, આપ ઉદ્યોગો સાથે જોડાયેલા અહીં તમે ચારેય વ્યક્તિઓ છો, પગાર ચૂકવી શકશો? એ મેઇન શું, પગાર ચૂકવવા કરતાં તમને હું કહું કે ભારતમાં છે ને ઓર્ગેનાઇઝ પ્લેયર ફક્ત 25% જ છે, બાકી 75% અનઓર્ગેનાઇઝ છે. સરકારે દબાણ કર્યું છે કે પગાર ચૂકવી દો, પણ પગાર કોણ ચૂકવશે? જે ઓર્ગેનાઇઝ છે. જે અનઓર્ગેનાઇઝ છે એમના પાસે તો બધા કેશ પર જ હોય છે, એટલે એ લોકો તો પગાર ચૂકવવાના જ નથી. કે 80% લેબર જે છે રોજના રોજ કેશ ઉપર હોય છે, એ ના આવવાની છે ને એને માણસ ચૂકવવાના છે. એટલે બેરોજગારી બહુ એક મોટો પ્રશ્ન થવાનો જ છે. આ અમારે જે અત્યારે 25% જે ઓર્ગેનાઇઝ પ્લેયરો છે એ લોકોએ માર્ચનો તો પગાર ચૂકવી દીધો અને એપ્રિલમાં બી અમે અમુક સિસ્ટમ બનાવીએ છીએ. અત્યારે બધી હોટલવાળા રોજ બેસીએ છીએ, સર બધા સુપ્રીમ કોર્ટની રાહ જુએ છે કે એનો આદેશ શું આવે છે સુપ્રીમ કોર્ટનું. પણ અમારી હોટલ ઇન્ડસ્ટ્રી લગભગ નાના લેબરને જેમ કહેવાય કે 15,000 સુધી માણસને તો વેતન આપશે અને એના ઉપરને એને 50% આપીને આગળ જ્યારે સિઝન આવે એને ભરપાર કરે એવી બધી હોટલવાળાઓની એવી ઈચ્છા વ્યક્ત થઈ છે. પણ હજુ કોઈ ફાઇનલ થયું નથી કે આજે બધા ગાઈડલાઇન માટે વેઇટ કરી રહ્યા છે સરકારની અને સુપ્રીમ કોર્ટના આદેશ અહીં વેઇટ કરી રહ્યા છે. પણ જે અમને દેખાય છે કે જે આ જે 2020 આપણા હોટલ ઇન્ડસ્ટ્રી માટે બહુ ખરાબ જવાનું, પણ 21-22 જે આવશે એ હોટલ ઇન્ડસ્ટ્રી બહુ ઉજળું હશે. કેમ કે જે અમારા પ્રધાનમંત્રીએ બી જેમ કીધું છે કે દરેક માણસ પોતાના દેશમાં જ ફરે, તેવી રીતે બધા જ લોકો અત્યારે વિદેશ ટાળીને ભારતમાં ટ્રાવેલિંગ કરશે તો ભારતના ટુરિસ્ટ સ્પોટ્સો આગળ આવશે અને ભારતમાં જ લોકો, અને જેમ આજે ચાઇનાથી ઘણી ઇન્ડસ્ટ્રીઓ ઇન્ડિયામાં આવશે તો એના હિસાબે બી હોટલ ઉદ્યોગને વેગ મળશે. તો અમને બી એવું માનવું છે કે જે 2020માં જે નુકસાન છે એ 21-22માં તો દરેક હોટલ અને રેસ્ટોરન્ટ ભરપાર કરી જ લેશે. બિલકુલ. સોમાણી સર, ઘણા બધા ઉદ્યોગપતિઓ સરકાર પાસે સહાયની, રાહત પેકેજની માંગ કરી છે, એટલે ખાસ કરીને હોટલ એસોસિએશન, હોટલ ઉદ્યોગ માટે આપ શું કહેશો? કારણ કે હોટલ ઉદ્યોગો જો ફરીથી શરૂ પણ થાય છે તો એ રફતાર પકડતા કદાચ લોકોમાં પણ ભય હોય અત્યારે બહારનું ખાવામાં આવે, એની થોડા ઘણી અસર થોડાક મહિનાઓ સુધી રહેશે. એટલે શું ત્યાં સુધી જે આપણે કહ્યું ઓર્ગેનાઇઝ પ્લેયર છે એ તમામ લોકોને પગાર ચૂકવી શકે એ રીતે સક્ષમ છે ઉદ્યોગકારો? અમે સરકાર પાસે ઘણી માંગણીઓ કરી છે, જેમ કે પહેલાં જીએસટીનું છે કે જીએસટી 6 મહિના સુધી ફૂલ રિલેક્સેશન આપે અને જે જીએસટીનો અમાઉન્ટ આવે એ હોટલવાળાને વર્કિંગ કેપિટલમાં કામ આવે અને 6 મહિના પછી બી
અમે એક સ્લેબ નક્કી કરીને સરકારશ્રીમાં આપ્યા છે કે 4,000 સુધી કોઈ ટેક્સ લેવામાં ના આવે અને 4,000થી 7,500માં 12% અને 7,500 ઉપર 18%. એવી રીતે એક જીએસટીનું સુઝાવ આપ્યું છે જે આપણે ઇલેક્ટ્રિકના ફિક્સ ચાર્જિસ છે એ ના લેવામાં આવે અને ઇલેક્ટ્રિક અને પણ જે સરકારની જે ગવર્મેન્ટની લોકલ ગવર્મેન્ટની ટેક્સ હોય છે, ડ્યુટી હોય છે 15% એ લેવામાં ના આવે. જે ગેસ હોય છે, ગેસ પર સરકાર વેટ લે છે એ વેટ ના લે, ઇન્ટરેસ્ટ સબસિડી આપે. અને જે વેપારીઓને બીજી ઘણી માંગણીઓ કરી છે અમે ESIની છે કે ESIમાં જે અત્યારે એમણે જે કાયદો કર્યો છે કે ભાઈ 90% એમ્પ્લોયી 15,000 છે એ કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં પોસિબલ નથી, એમાં ખાલી 4 થી 5 ઓર્ગેનાઇઝેશન બી આવતી નથી. એ બધા જે એમણે કર્યું છે અમે એમને હટાવવાનું કીધું છે. અને બીજી બી જે અમારી બધી ઘણી માંગો છે અમારી હોટલ ઇન્ડસ્ટ્રીની, અને જેમ જેમ લોકડાઉન વધતું જશે અમુક માંગો ફરી ચેન્જ થતી રહેશે. તો એવી રીતે અમે સરકારશ્રીને માંગ્યું છે અને વિશ્વાસ છે કે કંઈ ને કંઈ હોટલ ઇન્ડસ્ટ્રીને સારું સરકાર તરફથી કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. અરવિંદભાઈ, આપ શું કહેશો? કારણ કે હોટલ ઇન્ડસ્ટ્રી તરફથી અમુક માંગો કરવામાં આવી છે, સરકાર પાસે રાહત મળે એ રીતે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ તરફથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ તરફથી એવી કોઈ માંગો મૂકવામાં આવી છે સરકાર પાસે? અમારા એસોસિએશન દ્વારા જે અસર કરતા વસ્તુ હોય છે એની પ્રેઝન્ટેશન માનનીય મુખ્યમંત્રી સમક્ષ, માનનીય પ્રધાનમંત્રી સમક્ષ ઓલરેડી થઈ ચૂક્યું છે. અને અમને આશા છે કે ઇન્ફ્રાનો બિઝનેસ જ ગવર્મેન્ટની સાથે જોડાયેલો બિઝનેસ છે. એટલે આવનારા દિવસોમાં ઇન્ફ્રાને વધારે મજબૂત કરવું હશે, વધારે વિકસિત ને વધારે ત્વરિત ગતિથી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું હશે, અનસ્કિલ્ડ લેબરોને પણ આપણે પ્રોત્સાહિત કરવા હશે. તો મને આત્મવિશ્વાસ છે કે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર જરૂરથી અમારા એસોસિએશનના હોદ્દેદારોની વાત ધ્યાને લેશે અને ઘટતું કરવા માટે એ લોકો અમને વચન પણ આપશે. અને કોઈ પણ મારા જીવનની અંદર મેં નિહાળ્યું છે કે કોઈ પણ આફત જ્યારે આ ધરતી ઉપર આવી છે ત્યાર પછી આફત જ્યારે વિદાય લે છે ત્યાર પછીનો જે સમય આવે છે એ અકલ્પિત વિકાસનો આવે છે. અને એવા સમયે ભારતે હંમેશને માટે આવા ખરાબ પીરિયડને ભૂલી જઈ નવા સુવર્ણ સમયની આકારણી કરી છે અને ભારત દેશની પ્રગતિની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. બિલકુલ. તમામ ઉદ્યોગો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ભાવેશભાઈ, એ તમામની વચ્ચે ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી છે કંઈક રાહત મળે, ગમે તે રીતે રાહત આપવામાં આવે, પરંતુ સરકાર માટે પણ એ જ મુશ્કેલીનો સમય જે આપણા તમામની માટે છે. કારણ કે સરકારની પણ અત્યારે બધી જ જગ્યાએથી આવકો બંધ થઈ ગઈ છે. સરકાર પાસે પણ હવે જો બધા જ આશા અપેક્ષા રાખવામાં આવશે તો સરકારની તિજોરીમાં ઓલરેડી પૈસા ખૂટ્યા છે અને એ પણ ખાલી થશે. તો આનો રસ્તો શું? આમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય? ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 5 લાખ જેટલી નાની મોટી કંપનીઓ છે જે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, જેમ સોમાણી સાહેબે કીધું એ પ્રમાણે બહુ ઓછી કંપનીઓ છે. પરંતુ દરેક એસોસિએશન અને દરેક ઇન્ડસ્ટ્રી સરકાર જોડે કંઈક આશા રાખે છે. પરંતુ શું એ ઉકેલ છે? અકોર્ડિંગ ટુ મી, નો. કારણ કે સરકાર જોડે કેટલું ફંડ છે? અત્યારે આપણને રોજનું 45,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે ભારતમાં. હવે ગુજરાત વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રીબ્યુટર ઇન ઇન્ડિયન ઇકોનોમી. એટલે મને એવું લાગે છે કે અત્યારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપો. દરેક કંપનીઓએ, નાની મોટી કંપનીઓએ સરકાર જોડેથી થોડી જે અપેક્ષા છે સરકાર પણ પૂરી કરે, ખાસ કરીને જીએસટી અને ટેક્સની બાબતોમાં. અને એટલીસ્ટ 10%, 15%, 20%, 30%, એમ 40% એમ કહીને પોતાનો બિઝનેસ ચાલુ કરે. અત્યારથી જો આપણે થોડું કંઈક ચાલુ કરીશું તો 2 થી 3 મહિનામાં એટલીસ્ટ આપણી ગાડી પાટા પર આવશે અને 6 થી 7 મહિનામાં આપણે નવું નોર્મલ ફરી રીતે આપણે આર્થિક રીતે પગભર થઈ શકીશું. એટલે સરકાર જોડેથી બધી જ પ્રકારની આશા રાખવી એ મને લાગતું નથી કે એપ્રોપ્રિએટ છે અને સરકાર પણ નહીં કરી શકે. જાતે જ દરેક કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીએ પગભર થવાની કોશિશ કરવી પડશે અને એને માટે સરકારે વધારે સાથ અને સહકાર આપવાની જરૂર છે. બિલકુલ. અર્પણભાઈ, આપ શું કહેશો? કારણ કે ખાસ કરીને ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આપ તો બોલે સિઝનનો મહિનો હતો રમઝાન, એમાં પણ આ બધું જ બંધ છે અને આગામી સમયમાં પણ લોકો પાસે હવે પૈસા નથી. કારણ કે લોકોને પણ એટલો જ મોટો ફટકો પડ્યો છે જેટલો ઉદ્યોગકારોને પડ્યો છે, કંપનીઓને પડ્યો છે. એટલે ફરી એ ધમધમતું થતાં, ફરી એ ખરીદી શરૂ થતાં પણ મહિનાઓ લાગી જશે. ચોક્કસપણે સરકાર પાસે અમે પણ અમારી રજૂઆતો મૂકી છે. આ સમય નથી સાચો કે આપણે અત્યારે રજૂઆતો મૂકીએ, પણ સરકારનું ધ્યાન દોરવા માટે. કારણ કે જે રીતે ઇન્ડસ્ટ્રીને તકલીફ આવી રહી છે અને સરકારે પણ આવતા 2 વર્ષનો રોડમેપ બનાવવો પડશે આના માટે. ત્વરિત બધું જ થઈ જશે એવું બી પોસિબલ નથી.
પરંતુ સરકારે સ્ટેપ ચોક્કસ લેવા પડશે. જે રીતે અત્યારનો પ્રોબ્લેમ છે, સૌથી પહેલાં તો ઈએમઆઈ, બધાને પોતપોતાના ઈએમઆઈ ભરવાના છે દરેક વ્યક્તિને. એક બાજુ પગારનો ઇસ્યુ છે, પગાર કેટલા થશે, ક્યારે થશે, એ બી એક પ્રોબ્લેમ છે. એ ટાઈમે સરકારે 6 મહિના માટે ઇન્ટરેસ્ટ ફ્રી ઈએમઆઈ પાછળ ઠેલવા પડશે. અત્યારે શું છે કે ઈએમઆઈ તો તમે પાછળ કર્યા છે, પણ એનું ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ ચાલુ છે, એટલે એ નુકસાન કરે છે અત્યારે દરેક વ્યક્તિને. વ્યક્તિગત છે આ. ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે જે લોકોને તમે સીસી લિમિટ આપી છે એ લોકોને 25% સુધીની બેન્કો સીસી લિમિટ ઇમિડિયેટ એક્શનથી વધારી આપે. જે લોકોને તમે નથી આપી એ વેપારીઓને તેમની સાથે જોડો અને એમને પણ ફંડ આપો. સાથે સાથે બેન્કે ઇન્ટરેસ્ટ રેટમાં પણ ઘટાડો કરવો પડશે, કારણ કે આગળ બિઝનેસ જો ચલાવવા હશે તો આટલું બધું ઇન્ટરેસ્ટનો રેટ હશે તો સર્વાઈવ થવું મુશ્કેલ બને. એની સાથે સાથે બધાએ આગળ આવવું પડશે. ઇલેક્ટ્રિક કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ કંપની છે, બેન્કિંગ સેક્ટર જે પ્રોફિટમાં કામ કરે છે, અત્યારે આવતા 2-3 વર્ષ માટે તમારે પ્રોફિટને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી. દેશને આગળ લઈ જવા માટે તે લોકોએ તેમના બધા રેટ ઘટાડવા પડશે અને એથી ઇલેક્ટ્રિક બિલમાં બી ચોક્કસ રાહત આપવી પડશે. મ્યુનિસિપલ ટેક્સમાં પણ અત્યારે સરકારે એમાં પણ રાહત આપવી જોઈએ અને એવું અમે માનીએ છીએ કે પ્રોફેશનલ ટેક્સ જેવા નાના નાના ટેક્સો છે એ બધું કાઢી અને વેપારને સરળ કરશે આગળ, તો વેપારી ચોક્કસપણે પોતાની તાકાત લગાવી વેપારી ઊભો ફરી થશે. આ દેશને આગળ લાવવા, પોતાની જાતને અને પોતાની સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓને આગળ લઈ જવા માટે વેપારી ચોક્કસપણે મહેનત કરશે. પણ સાથે સાથે સરકારે થોડી ઘણી આમાં રોડમેપ બનાવવો પડશે અને વ્યવસ્થા ગોઠવવી પડશે. જીએસટી જેવા નાના મોટા મુદ્દા છે જેમાં રિફંડના ઇસ્યુ છે, તાત્કાલિકપણે રિફંડ દરેક વેપારીના હોય એને પહોંચતા કરી એના અત્યારે ખાતામાં પૈસા આવશે તો એ આગળ એના પેમેન્ટો કરી શકશે, ઉપરાંત એ એના કર્મચારીઓને પગાર કરી શકશે. આ બધી બી વસ્તુ જરૂરી છે. સાથે સાથે દેશના લોકોએ સ્વદેશીનો નારો ફરી અપનાવવો પડશે. બિનજરૂરી વસ્તુઓનું ઇમ્પોર્ટ બંધ કરવું પડશે આપણે, કે જેની જરૂર નથી, જેના વગર આપણે ચલાવી શકીએ છીએ. અત્યારે આવતા 2, 4, 5 વર્ષ માટે આ વસ્તુનું ધ્યાન જો આપણે બધા જ રાખીશું તો ચોક્કસપણે વેપારી પોતાની મહેનત લગાવશે, સરકાર પોતાની દિશા આપશે અને એક રોડમેપ તૈયાર હશે તો આપણે બધા જ ભેગા મળીને આ દેશને ફરીથી ખૂબ આગળ વધારી શકીશું. કારણ કે સ્કોપ અત્યારે બહુ જ છે. દુનિયાના ઘણા બધા દેશો અત્યારે ચાઇના તરફ ના વળી અને બીજા દેશોને વિકલ્પ તરીકે શોધી રહ્યા છે, જેમાં ભારત દેશનું નામ ઘણું આગળ છે. આપણે મહેનત કરીશું તો આગળ ચોક્કસપણે આપણને લાભ મળશે. બિલકુલ સોમાણી સાહેબ, દરેક નાનો વર્ગ હોય કે પછી ઉદ્યોગકારો હોય, ઉદ્યોગો હોય, તમામ લોકો સરકાર પાસે કંઈક ને કંઈક રીતે રાહત માંગી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે આ તમામ વર્ગો માટે, તમામ ઉદ્યોગો માટે સરકાર સહાય માટે સક્ષમ છે? તો સરકાર તો પૈસા ક્યાંથી લાવે? જ્યારે લોકો ટેક્સ આપે તો જ સરકાર પાસે આવે. જે આપણે હું તો જે માનું છું કે અત્યારે લોકોએ શું કરવું પડશે, જેમ આપણા પ્રધાનમંત્રીએ પોતાના પહેલાં લોકડાઉન વખતે સ્પીચમાં કે ભાષણમાં કીધેલું કે જ્યારે પહેલાં વોર થતા હતા ત્યારે લોકો પોતાનું જ્વેલરી, ગોલ્ડ બી વેચીને પોતાના બીજાને સેવા કરતા હતા અને બીજાને ગરીબોને મદદ કરતા હતા. તો અત્યારે બી એ ટાઈમ આવી ગયો છે વેપારીઓ માટે કે પોતાનું જે આવું બધું જે રાખ્યું હોય એક્સ્ટ્રા લક્ઝરી આઇટમ એ વેચી કરીને બી આપણા મજદૂરોને એવી રીતે કરીને, પણ બાકી આપણે માંગણી બધી એસોસિએશને કરી છે, પણ અમને બી ખબર છે કે માંગણી 1-2% વધારે પૂરી થવાની કોઈની બી નથી. અને સરકારને આપણે જે ટેક્સ કલેક્ટ કરીએ એમાં 80% પૈસા તો એમ્પ્લોયમેન્ટની સેલરીમાં જ જતા રહે છે. બાકી સરકાર પાસે વધારે જ 20% છે જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેશનમાં ખર્ચો થાય છે. જો એ ના કરતા આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાઈ જવાનું છે આપણું. બિલકુલ બિલકુલ. આપની સાથે અરવિંદભાઈ છે. અરવિંદભાઈ શું કહેશો? કારણ કે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, પગાર આપવાની વાત કરવામાં આવી છે, વેતન આપવાની વાત કરવામાં આવી છે, ઓર્ગેનાઇઝ પ્લેયર, અનઓર્ગેનાઇઝ પ્લેયર, તો કેટલો ફટકો પડી રહ્યો છે, ખાસ કરીને કેટલું નુકસાન આપ શરૂઆતથી જ કહી રહ્યા છો કે ધીમે ધીમે બહાર નીકળીશું, પરંતુ જે પરિસ્થિતિ છે એનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે? આજે અનસ્કિલ વર્ગ અમારા બધા પ્લેયર સાથે વર્ષોથી જોડાયેલો વર્ગ છે, અમારો પરિવારનો એ સદસ્યો બની ચૂક્યા છે અને એવા સમયે અમે એનો ત્યાગ કરીએ અથવા તો અમે એના તરફથી મોં વિમુખ કરી દઈએ એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આવા સમયે અમારે બધાને સારી રીતે સાચવી એનું જે હક હિસ્સો એ આપવા જોઈએ અને અમે બધા આપી રહ્યા છીએ. પરંતુ જેવડો અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લેયર છે એનું ટોટલ ટર્નઓવર મહિનાનું જેટલું હતું એના 5 થી 7% લોસ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લેયર આજે પોતાના ખિસ્સામાંથી ચૂકવી રહ્યો છે અને એ રકમ કરોડોની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કરોડો રૂપિયા થાય છે.
પરંતુ એની સામું ન જોતા હમણાં મારી પહેલાના વક્તાએ કીધું કે આપણા ઘરમાં પડ્યું હોય એ આપણને સંકટ સમયે કામ લાગે એના માટે આપણે એનો સંચય કર્યો હોય છે. આવા સમયે આપણી પાસે જે કાંઈ અવેલેબલ હોય એનો આપણે સદુપયોગ કરી આવા કચડાયેલાના નબળા વર્ગને પણ આપણે સમર્થન આપીને ટકાવવો પડે, કારણ કે એ પણ સમાજનો એક અભિન્ન અંગ છે. અને અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તો એ અમારું હૃદય છે, અમારા હાથ પગ છે, અમારો આત્મા છે. અમારા આત્માને જ જો અમે મારી નાખશું તો અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉદ્યોગ જ પાછો જીવિત નહીં થઈ શકે. આવા સંજોગોમાં તો અમે બધાએ નક્કી કર્યું છે કે અમારા ગરીબ દરિદ્ર નારાયણની સેવા કરી જેટલો બને એટલો સાથ સહયોગ કરી અને આ સમયને આપણે કોઈ પણ હિસાબે ખાડી લેવાનો છે અને આ સમયમાંથી મુક્ત થઈને ફરી પાછા કામે લાગી ફરી નવા ભારતનું નિર્માણ કરવાનું છે. બિલકુલ. શ્રમિકો કામદારો વિના તો ફરીથી ઉદ્યોગો ધમધમતા થાય એ પોસિબલ નથી. પરંતુ અરવિંદભાઈ, કારણ જે પ્રોજેક્ટો આપને મળ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં, જે પ્રોજેક્ટો આપે હાથમાં લીધેલા છે, એ પ્રોજેક્ટને સમય થતાં જ પૂરા કરી શકશો કે પછી ડિલે થશે? આપ ગાંધીનગરમાં પણ એક મોટો પ્રોજેક્ટ હોટલ બનાવી રહ્યા છો, એટલે એ જે પ્રોજેક્ટો આપની પાસે છે બધા સમય સાથે પૂરા થશે? ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે. જે ટાર્ગેટની અંદર અમારે પૂરા કરવાના હતા એના માટે જેટલો લેબર ફોર્સ જોતો હતો, જેટલા ટેકનિકલ સ્ટાફની જરૂર હતી, આવી પરિસ્થિતિમાં છેલ્લા 2 મહિનાથી અકલ્પિત ઘટના ઘટી ગઈ છે. કોઈ પણ ભારત દેશનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લેયર એમ ન કહી શકે કે હવે સમયની સાથે આ પ્રોજેક્ટો પૂરા થશે. પરંતુ આ આપત્તિનો સમય જેવો પૂર્ણ થશે એવું અમે એડી ચોટીનું જોર મારી અને મેક્ઝિમમ લેબર ફોર્સ ડિપ્લોય કરી, મેક્ઝિમમ મશીનરીને યુટિલાઇઝ કરી અને જેટલો બને એટલો એ પ્રોજેક્ટ પૂરો કરવા માટે અમે દિવસ રાત એક કરી અને વહેલી તકે પૂરું કરવાની કોશિશ કરશું. ભગવાનને પ્રાર્થના પણ કરીશું. પરંતુ કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લેયર એમ ન કહી શકે આત્મવિશ્વાસથી કે અમે અમારા જે ડેફિનેટ સ્પેસિફાઈડ ટાઈમની અંદર અમે પૂર્ણ કરશું. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બિલકુલ. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ભાવેશભાઈ શું સ્થિતિ? કારણ કે આર્થિક રીતે તો ફટકો છે જ, પરંતુ ખાસ કરીને શ્રમિકોની વાત કરીએ, કામદારોની વાત કરીએ, જે જોડાયેલા લોકો છે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સાથે, એ તમામ લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શું તમામ લોકો કામે આવવા માટે તૈયાર છે? ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં મોટો ફટકો જે પડવાનો છે એ રિસર્ચ અને ડેવલપમેન્ટને પડવાનો છે. કારણ કે અત્યારે સરકાર તો સર્ક્યુલર કરી નાખે છે કે માર્ચ મહિનાનો સેલરી આપી દો, એપ્રિલનો આપી દો, પરંતુ કેટલી કંપનીઓ છે જે સસ્ટેન કરી શકશે? એટલે જે નાની મોટી કંપનીઓ જે થોડું બી ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ અથવા તો R&Dમાં ઇન્વેસ્ટ કરતી હતી, એ અત્યારે ઓપરેશન એક્સપેન્સીસમાં એમનો અત્યારે ખર્ચા કરશે. કારણ કે પ્રોડક્શન તો કરવું જ પડશે. પરંતુ જે મોટી કંપનીઓ જે R&Dમાં 4 થી 5% જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી, એ એનો રેશિયો હવે 1 થી 2% થઈ શકશે અથવા તો થઈ જશે. પરંતુ કર્મચારીઓની વાત કરું તો અત્યારે જ્યારે દવા ઉદ્યોગ ફરીથી જ્યારે બેઠો થઈ રહ્યો છે, ત્યારે જેમ અત્યાર સુધીમાં જેમ કંપનીના પ્રમોટર્સે કર્મચારીઓનું ધ્યાન રાખ્યું, એ જ રીતે કર્મચારીઓ અત્યારે 300% પ્રોડક્ટિવિટીથી કામ કરવું પડશે. અત્યારે કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં 80-20નો પ્રિન્સિપલ પહેલાં આપણે કહેવાતું હતું કે ભાઈ 20% માણસો જ 80% કર્મચારીઓને બહાર ઉપાડે છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે 80% કર્મચારીઓ ફૂલ પોતાના 100% એફર્ટ્સથી અને 150% કોમ્પિટન્સી અને એફિશિયન્સીથી કામ કરે અને પ્રમોટર્સ અને કર્મચારીઓ જોડે બેસીને ભેગા થઈ અને કંપનીને પ્રોગ્રેસમાં લાવે. એ ફાર્મા હોય કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો જ આ શક્ય છે. બિલકુલ. સોમાણી સર, આપને શું લાગે છે, હોટેલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ફરી પહેલા જેવી પરિસ્થિતિ જે જાન્યુઆરીમાં હતી, એ પરિસ્થિતિ ફરીથી આવતા કેટલો સમય લાગી શકે? જે મેં તમને કીધું 8 થી 9 મહિના મિનિમમ લાગશે અને 2021 જાન્યુઆરીથી અમને લાગે છે કે આ ઉદ્યોગ પાછું જેમ હતું એમ ધમધમતું થશે. હા, એટલે સોમાણી સર, મોટો ફટકો ક્યાં પડશે? એટલે એવું બની શકે કદાચ કે બેરોજગારી વધી ગઈ છે એ તમામની વચ્ચે નાની નાની રેસ્ટોરન્ટો બંધ થઈ શકે? નાની નાની રેસ્ટોરન્ટ મેં તમને કીધું બંધ થઈ શકે કે એમને શું છે કે એ બહુ જ લિમિટેડ કેપિટલ પર કામ કરતા હોય છે. તો આજે એમને જે રેન્ટલ છે, આજે રેન્ટલ ઘણા લોકો માફ કરશે, ઘણા લોકો નહીં કરે, ઘણા લોકો આગળ આપો, એ બધા ઝઘડા ઘણા થવાના રેન્ટલ. પ્લસ જે કહું છું કે જે આજે જે મજદૂરો છે બધાના ઘણા જતા રહ્યા છે, એ પાછા નહીં આવે, એવા બધા ઘણા પ્રોબ્લેમ. પ્લસ જે અત્યારે રો મટીરિયલ અમારે જે હોય છે, આજે ઘણી હોટલોમાં જે 45 થી 50 દિવસ હોય તો એમાં લગભગ જે રો મટીરિયલ જે હોય એ 80% ખરાબ થઈ જાય. તો એ જે ફટકો છે જે સ્ટોકનો, એ આખો બહુ મોટો ફટકો પડવાનો. તો એના હિસાબે નાની નાની રેસ્ટોરન્ટોને પણ શું છે કે જે અત્યારે કહેવાય કે દરેક બિઝનેસમાં એક ક્લીન થઈ જશે બિઝનેસ, જે સારા પ્લેયર્સો અને જે સારું કામ કરવા માંગતા હશે એ જ રહેશે. અને જે આવી રીતે
વગર પ્લાનિંગે જે લોકોને જે બિઝનેસ એવી રીતે આગળ વધી જતા હતા એ બધા જ ધીરે ધીરે બંધ થઈ જશે. એક રીતે ઘણી સારી વસ્તુ બી થવાની છે આગળ. બિલકુલ. અર્પણભાઈ શું કહેશો, કારણ કે એ જ રીતે ટેક્સટાઇલ ગાર્મેન્ટ ઉદ્યોગમાં કેવી અસર જોવા મળશે, કારણ કે નાના વેપારીઓ છે એમના પર શું અસર પડશે આની? બેઝિકલી અમે લોકોએ એક સર્વે કર્યો હતો અને એ સર્વેના આધારે લગભગ 3 થી 12 મહિના લાગશે એવું 76% લોકો માને છે કે આને નોર્મલ થતાં ફરી 3 થી 12 મહિનાનો સમયગાળો આપણને લાગશે. એની સાથે સાથે એ સર્વેની અંદર એક તારણ એવું પણ આવ્યું હતું કે 15% લોકો એવું વિચારતા હતા કે હવે આગળ અમે આ બિઝનેસ સાથે જોડાયેલા નહીં રહી શકીએ, કારણ કે જે રીતના ખર્ચા છે અને જે સામે અમારી પાસે કામ નથી, એટલે ઇન્કમના સોર્સિસ અમારા જ્યારે સ્ટોપ થાય છે ત્યારે અમે આ ખર્ચાઓ ઉપાડી નહીં શકીએ. સાથે સાથે વ્યાજનું ચક્કર, ઇન્ટરેસ્ટનું ચક્કર અને સાથે એમને રેન્ટના પ્રોબ્લેમ, આ બધા જ પ્રોબ્લેમની અંદર સર્વાઈવ થવું એ ખૂબ અઘરું છે. એટલે પ્રોબ્લેમ ચોક્કસ છે. જે લોકોએ પ્લાનિંગ કર્યું હશે અને અત્યારે બી ઘરે બેસીને જે લોકો આને વિશેનું પ્લાનિંગ કરી રહ્યા છે, સાથે સાથે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે એકમાત્ર પ્લસ પોઈન્ટ રહ્યો છે કે અમે લોકો એક આની PPE કિટ, જે અત્યારે સૌથી વધુ રિક્વાયરમેન્ટ છે આ દેશની અને દુનિયાના લોકોની, અને એ PPE કિટનું પ્રોડક્શન અમારા ગાર્મેન્ટના ઘણા બધા વેપારીઓએ અત્યારે શરૂ કર્યું છે, કારણ કે એ ગાર્મેન્ટની સાથે કનેક્ટેડ વસ્તુ છે. એટલે એ તરફ લોકો વળ્યા છે અને જ્યાં જ્યાં એની જરૂરિયાત હશે સરકારને અને બીજા જે ગવર્મેન્ટોને, સ્ટેટ ગવર્મેન્ટોને જ્યાં પણ જરૂર હોય છે, અમારા વેપારીઓ અત્યારે જ્યાં પોતાના ઇનહાઉસ કર્મચારીઓ, વર્કર્સ જે રહી ગયા છે અને ત્યાં અંદર જ છે, તો એમની પાસે બનાવડાવી પરમિશન લઈ અને કામ કરી રહ્યા છે. એ એકમાત્ર પ્લસ પોઈન્ટ થયો છે. બાકી 95% લોકો અત્યારે તકલીફમાં ચોક્કસ છે અને રાબેતા મુજબ થતાં આ 3 થી 12 મહિનાનો સમય લાગશે. બિલકુલ. દરેક ઉદ્યોગમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ છે અને એ તમામ ઉદ્યોગો બેઠા થતાં કેટલાક આગામી મહિનાઓ પણ નીકળી શકે છે, સમય લાગી શકે છે. આપણી પાસે પણ ચર્ચામાં ખૂબ ઓછો સમય છે અને આપની ચારે પાસે ફરી એકવાર આવવા માંગીશ. ફરીવાર અમદાવાદને એ જ રીતે ધમધમતું કરવા માટે, અમદાવાદને એ જ રીતે બેઠું કરવા માટે શું પ્રયાસો આપણા સૌના રહેવા જોઈએ એ મત લેવા માંગીશ. અરવિંદભાઈ, સૌથી પહેલા આપ શું કહેશો? ની વાત કરો છો ને આપ બેન? હા. હેલો. હા, બિલકુલ. અરવિંદભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને બેઠું કરવા માટે શું કરવું પડશે? કોઈ પણ આવેલી આફતને જો આપણે, હું એ જ બેન આપની સમક્ષ પેશ કરું છું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે એ સંયુક્ત પ્રયાસો છે. આપણે આ સમસ્યાઓ આવી છે, આપણે બધા જાણીએ છીએ, અવગત પણ થઈ ગયા છીએ અને છેલ્લા 2-3 મહિનાથી એમનો સામનો પણ કરી રહ્યા છીએ. પણ તો આ સમસ્યાને ઉપર જો આપણે વિજય પ્રાપ્ત કરવો હશે અને આ સમસ્યાને નજીકના ભવિષ્યમાં દૂર કરી અને ફરી પાછા અર્થતંત્રને વેગવંતું ધમધમતું કરવું હશે તો તમામે પોઝિટિવ વિચારોથી સભર રહેવું પડશે. તમામે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. તમામે કોરોના વિશેની ગાઈડલાઈનને ફોલોઅપ કરવી પડશે. તમામે પોતાની રાષ્ટ્રીય જવાબદારી અદા કરવી પડશે અને શુદ્ધ અને સાત્વિક વિચારો સાથે કોઈ પણ જાતને સ્વાર્થવૃત્તિ વગર, મારું નહીં તારેનું ભાવના સાથે આપણે બધા વી ફોર વિક્ટરીના સિદ્ધાંતને વરીને જો કામ કરશું તો જે મારા મિત્રોએ કીધું છે કે 12 મહિના લાગશે, 6 મહિના લાગશે, હું તો એટલું જ કહીશ કે when there is a will there is a way. કોઈ પણ મુસીબત એવી નથી કે જે લાંબો સમય સુધી માનવ જીવન ઉપર અસર કરી શકે. અને હું તો એવું માનું છું કે એક દિન बिगड़ी किस्मत सवर जाएगी, खुशियां हमसे बचकर किधर जाएगी, गम न कर जिंदगी यूं गुजर जाएगी. બિલકુલ. આફતને ચેલેન્જ મારતા શીખશું. આપણે બધા એક થઈને રાષ્ટ્રીય ભાવનાથી ભરેલા રહેશું બિલકુલ અને ભારતીય ભાવનાથી ભરેલા રહેશું તો આવી અનેક કોરોનાની ઉપાધિઓ છે ને એ આપણી સામે જાજો જીત ઝીલી શકશે નહીં. સૌનો સાથ મળે તો ખૂબ જલ્દી આમાંથી બહાર નીકળી જઈશું. અત્ર તત્ર સર્વત્ર વિકસિત અને વિકસિત રૂપમાં જ આગળ વધશે એવો મારો આત્મવિશ્વાસથી કહું બિલકુલ. છું. ભાવેશભાઈ, મારે એટલું જ કહેવાનું છે કે પોઝિટિવ રહીએ, પોઝિટિવ લોકોને બનાવીએ અને આપણે આખા એન્વાયરમેન્ટમાં પોઝિટિવ એનર્જી ફેલાય એનો પ્રયત્ન કરીએ. બહુ પ્રોબ્લેમની વાત ઓછી કરીએ અને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવીએ એના પર વધારે ફોકસ કરીએ અને કેવી રીતે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરીએ અને આપણી પ્રોડક્ટ્સનું મેક્સિમમ વેચાણ કેવી રીતે કરીએ એના પર જો આપણે ફોકસ રાખીશું તો મને કોન્ફિડન્ટ છે ઇન્ડિયન
ઇકોનોમી એટલી બધી મજબૂત છે અને ભારતના લોકો એટલા ટેલેન્ટેડ અને મલ્ટીટાસ્કિંગવાળા છે, તો 6-8 મહિનાની પણ 2 થી 3 મહિનામાં જ આપણે બાઉન્સ બેક કરી શકીશું. બિલકુલ. નરેન્દ્રભાઈ શું કહેશો? જેમ અરવિંદભાઈ અને એમણે કીધું એમનાથી હું સહેમત છું. અને જે અમે જો જોઈએ છે કે લોકો અહીંના બહુ જલ્દી ભૂલી જાય છે. એકવાર આ બીમારી અહીંથી જતી રહી પછી લોકો પાછા એ ને એ જ રીતે બધી જગ્યાએ ખાવા પીવાનું શરૂ કરી દેશે, રેસ્ટોરન્ટમાં આવવાના બધું શરૂ થઈ જશે, હોટલોમાં ફરતા લોકો થઈ જશે. અત્યારે જ લોકો રાહ જોઈ રહ્યા છે. અને અત્યારે હું જે બીજે દેશોમાં બી જોઈ રહ્યું છું કે જ્યાં એક કેસીસ નથી. હું કાલે બી ઓસ્ટ્રેલિયાને નિહાળી રહ્યો કે અત્યારે એ લોકો ખાલી લોકડાઉન બંધ કર્યું તો આજે બીચ પર લોકો ટોળા લોકો આવતા થવા ફરવા માંડ્યા, પાછા શરૂ થઈ ગયા. એવી રીતે જ આજે બીજા બી ઘણા જગ્યાએ આજે ચાઇનાને બી અમે રોજ અમારા ઘણા મિત્રો ત્યાં ઇન્ડસ્ટ્રીવાળા છે એમની જોડે વાત કરીએ છીએ તો ગોંજાઉ ને સેન્જાનમાં કોઈ જ રોકટોક નથી, બધું જેમ પહેલાં ચાલતું હતું એવી રીતે જ ચાલે છે. તો અમને પૂરો વિશ્વાસ છે કે આ લોકો ફરી પાછા જેમ આ કોરોનાની બીમારી જેમ બચશે લોકો પાછા સેમ મૂડમાં આવી જશે અને સેમ રીતે ખર્ચો કરતા શરૂ થઈ જશે અને પાછો આ ઉદ્યોગ. અને આપણા પાસે તો ગુજરાતમાં 2 દાખલા ઓલરેડી જ છે કે પહેલા 92માં જ્યારે સુરતમાં પ્લેગ આવેલું ત્યારે સૌથી ગંદુ સિટી સુરત ગણાતું હતું, હવે સૌથી ક્લીનેસ્ટ સિટી અને સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. સેમ રીતે કચ્છનું બી આપણે દાખલો જોઈએ તો ભૂકંપ વખતે કચ્છ આખું પાછું આજે ધમધમતું થઈ ગયું છે. તો બધાને એવી આશા છે કે આપણો અમદાવાદ ને આપણું ગુજરાત ને આપણું ભારત પાછું ધમધમતું થઈ જશે. બધા પોઝિટિવ રહીએ, બસ નેગેટિવિટી આપણા મનમાંથી કાઢી નાખીએ. બિલકુલ બિલકુલ. અર્પણભાઈ, આફતને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવાની અમદાવાદીઓની ગુજરાતીઓની તાસીર છે. 20 ઇંચ વરસાદ એક વખત પડ્યો અમદાવાદની અંદર 2020ની સાલમાં અને ખૂબ પાણી ભરાયા, લોકોના માલ પલળી ગયા, ગાર્મેન્ટ પલળી ગયા, કપડું પલળી ગયું. ત્યારે 2-4 દિવસ પછી તરત જ એ ભીના કપડાને કેવી રીતે વેચવા તેનો પ્લાન કર્યો અને એટલો બધો માલ વેચ્યો કે એવું થયું કે અઠવાડિયા પછી નવા કપડાં લઈ અને એના પર બી પાણી નાખીને વેચવો પડ્યો હતો. એટલે આપણને આવડે છે કે આગળ કેવી રીતે વધવું, આપણી તાકાત છે, વેપારીઓની તાકાત છે. આપણે વધીશું ચોક્કસ સરકારના સપોર્ટ સાથે, સરકારની ગાઈડલાઈન સાથે આ કોરોનાને ભગાડીશું અને ચોક્કસ આગળ નીકળીશું. બિલકુલ. ઘણી બધી મુશ્કેલીઓ છે પરંતુ આમાંથી પણ બહાર નીકળી જઈશું. ચર્ચાને અહીં વિરામ આપવો પડશે. અરવિંદભાઈ, ભાવેશભાઈ, નરેન્દ્રભાઈ અને અર્પણભાઈ ચારેય ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ધન્યવાદ. તો અમદાવાદ જે આજે થંભી ગયું છે પરંતુ આફતને અવસરમાં પલટવાની એ તાકાત અમદાવાદીઓમાં છે અને એ આપણે કરી બતાવીશું. કોરોના સામેનો જંગ જીતીને તમામ લોકો ફરીથી એ જ રીતે ખુશ હશે અને એ જ રીતે અમદાવાદ ધમધમતું થશે. મને આપશો રજા. નમસ્કાર.